ગઈશ તો સવારમાં હેતાંશભાઈ છે ને હળદર વાળું દૂધ પીવે છે ભાઈ, જોઈ લ્યો। हल्दी वाला दूध के साथ पीनल इस साइड रसोड़े में क्या हो रहा है। गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय विष्णु, जय स्वामीनारायण। जय स्वामीनारायण। સવારમાં તો હું થાય, પહેલા તો દૂધ ગરમ થાય। ગાયનું દૂધ કર્યું? આ યલો હોય ને ગાયનું દૂધ। ઓકે, આ ભેંસનું દૂધ? નહીં, ભેંસનું દૂધ। ઓકે, સરસ। એટલે એ દૂધ થાય છે। અત્યારમાં શરૂઆતમાં તો પહેલા ગ્રીન ટી પીવાની હોય। હા, તો ભાઈ જો ગ્રીન ટી તમે કેમાં જેટલી પડે બસ એ ઠરી ગઈ, પછી મારે વધારે ન જાય મી એને, પણ ઠરી ગઈ છે તો કાલે પીજે તું। સાપુતારા હિલ સ્ટેશન ઉપર બેઠા બેઠા પીવો એટલે ઠરી જાય ને। આ ગ્રીન ટી પીવાની મારી સ્પેશિયલ જગ્યા છે, બરાબર છે ભાઈ? ગ્રીન ટી છે ને કાચના ગ્લાસમાં જ પીવાય એવું છે। હું પપ્પાને મહત્વ આપીને પપ્પાને કાચનો ગ્લાસ આપું। હિતેશ ભાઉ, આજ શેની એક્ઝામ છે? હેની? બસ જોરથી બોલ ને। ઓકે, યસ, બહુ જોરથી બોલ્યો પણ ભાઈ। ફટાફટ હજી છે ને અડધી પોણી કલાકની વાર છે, ત્યાં ફટાફટ રીડિંગ કરી નાખ। હાલમાં દીકરો બોડાયો। હા, કઈ નહીં, શોખ પહેરીને અને તું પેલા હાલ બુક લઈને, અને અડધી કલાકની વાર છે ત્યાં એક વખત ટેલી થઈ જાય ને। ટેસ્ટ છે આજે? અચ્છા, 10 સોમવારે એના ટેસ્ટ હોય। પણ જો શોક્સ પહેરવાની એક રીત હોય, હું તને બતાવું। ડાયરેક્ટ નહીં પહેરવાના, જો આજે છે એને આવી રીતે આમ ભેગા કરી લેવાના। ઓકે, અને આવી રીતે આમ કરી નાખવાનું, પછી થઈ ગયું। તો આમ લાંબુ કરીને ખેંચ એમ ન થાય। હેતાંશે જો માથું વળું એને જાતે માથું વળો માં દીકરો બધું જો યુનિફોર્મ શોક્સ ને બધું એની જાતે પહેરીને જાતે તૈયાર થઈ જાય। મારે પારમી આવી ને થઈ ગયું તે પછી મારે હા આનું ટેન્શન વહી ગયું, બધું એને જાતે કરવું। હજી પેલું ભણે છે ત્યાં હોમવર્ક બધું, ક્યારેક જ એને ન આવડતું હોય ને એવું હોય ને, અથવા તો એને અંદરથી ઈચ્છા હોય કે આજે મમ્મી કરાવે તો જ કરવું થાય, ત્યારે જ મારા પાસે આવે। બાકી બધું એને જાતે કરવું। રોજ સાંજે એના બુક ચેક કરું પણ બધું કમ્પ્લીટલી હોય। લાવો એક ટાઈમ જ જાતે બાંધતા આવડતી, પાછળ ગાંઠ મારવાની હોય ને એટલે। તો હેતાંશભાઈ ની બસ આવી ગઈ। હેતાંશભાઈ હાલો, એક હાઈ-ફાઈ। ચાલો ભાઈ। ગઈશ તો ફાઇનલી હેતાંશને ભાઈ સ્કૂલ બસે મૂકીને આવતો રહ્યો, બરાબર? અને આ બધું ભાઈ ચાય બનવાનું ચાલુ થઈ ગયું છે। એન્ડ પિનલ, હું તને એક વસ્તુ બતાવું। અહીંયા જો આ સોફાની પાછળનો જે ભાગ છે ને, અહીંયા એક લીટી પડી ગઈ છે, ચેક કર્યું? હા, નીચેનું ઉપરનું છે ને, હા ઓલું છે ને જૂનું થઈ ગયું, હાથ લાગીને કેટલો ફરક પડી ગયો। બાકી નીચેનું એકદમ ક્લીન એન્ડ કટ છે, યુઝમાં આવતું ન હોય કે નહીં? ઘર સફાઈ ચાલુ કર્યા? હા, થોડી કરવી ને દિવાળીના? ના ભાઈ, હવે દિવાળી તો હજી કેટલી વાર છે। એવું છે? બધું જો ને પાછળ ઓલું હોય। ઓકે ઓકે, છોકરાઓ બધા અહીંયા સોફે બોફે ખાતા હોય એ બધું હોય। તો ગાઈસ, સિમરણ ગામથી છે ને ભાઈ લીંબુ આવી ગયા છે, જોઈ લો ભાઈ કેટલા મસ્ત મજાના લીંબુ છે ભાઈ। લીંબુ નથાણું થાય ને એવા। હા, બહુ સરસ લીંબુ છે હો ભાઈ, એક નંબર। આ બધાનો રસ કાઢ ને ખાલી ઘટઘટાવી જાય। કોણ પીએ એટલું બધું? સપના થોડુંક પીએ, થોડુંક તું પીજે। સપના હું બનાવીશ? અત્યારમાં તેલ લીધું હવારમાં, મઠ વઘાર્યો છે। ઓકે છે, ચિંતનની માટે સરસ, ચાલો ભાઈ, ગુડ। અને આ બાજુ આવી ગયા હોય બેન યલો કલરનું પહેરીને। જય શ્રી કૃષ્ણ। હા, યલો કલર, હા ચેક કરી લો, ઈ જ બોલ્યો, સાચું જ બોલ્યો ખોટું બોલ્યો? પપ્પાએ કેવું પહેર્યું? રેડ કલર। હમણાં છે ને બેનને ફોનમાં બહુ લત લાગી છે, ફોનની સ્ક્રીન છે ને જોયા જ કરે ડૂંબોય ભૂલી ગઈ છે, જોઈ લો। એ નથી ભૂલી એમ। પેલા ડુંભાની રેસીપી બધાને બહુ પસંદ આવે છે। હા, બધા કોમેન્ટ કરી, અમે 3-4 વખત એની રેસીપી જોઈ ડુંભાની। ભાઈ આ બધું છે ને ભાઈ કાલે રાતે પલાળી દીધું હતું, જોકે 3-4 દિવસથી હું પીવું છું। આ બધું પલાળી દઈ અને સવારે છે ને આનો જ્યુસ બનાવે, બરાબર? આ કાજુ કેમ આવા થઈ જાય વ્હાઈટમાંથી? હા, તો કાલથી હવે છે ને અલગ અલગ પલાળ છે, બરાબર? ઓકે। અને આમાં છે ને ભાઈ મસ્ત હમણાં મિક્સર થઈ જાય। અને ગઈ આ રૂમમાં છે ને ભાઈ પારમી સૂઈ ગઈ છે ભાઈ, હું તમને બતાવી દઉં, જોઈ લો। એ મસ્ત મજાની સૂતી છે ભાઈ, આપણે બહુ બોલવું નથી, નકર છે ને ઉઠી જાય, ભલે ઘડીક આરામ કરતી। દરવાજો છે ને ભાઈ એટલો અધૂકડો રાખી એમ, એટલે કદાચ રોવે ને તો કેમ? શું વાત છે ભાઈ, આજે રસીકરણ છે ભાઈ, આજે છે ને પારમીનું રસીકરણ કરવાનું છે 3 મંથ કમ્પ્લીટનું, બરાબર? એક હાથે ને એક પગે, બે છે ને? બે છે, એક હાથે છે ને એક પગે છે, એટલે ભાઈ 2-4 દી સુધી તો છે ને તાવ આવશે ભાઈ। તો એમ ને, સરસ, ઓકે જી। સપના એડજસ્ટમેન્ટ ચાલુ કરી દે, એટલે ગરમી ન થાય અનેરીને, બરાબર છે? ઠંડક રહે। અનેરી દીદી ક્યાં ગઈ?
No word, no any type of word on camera. After camera off, lots of word, lots of. ઇંગ્લિશમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરવું પડશે. હવારે મેં ચા પીધી હતી, ગ્રીન ટ્રી પીધી હતી, ગ્રીન ટ્રી. ઇંગ્લિશ પીધું હતું, ઇંગ્લિશ. ગ્રીન ટ્રી બાકી એક નંબર હતી. મજા આવી ગઈ હમણાં 2-4 દિવસે. ટ્રી નહીં તો ગ્રીન ટી. અચ્છા, ટ્રી ગ્રીન એટલે તો ટી. ઝાડ થાય, ઓકે, લીલું ઝાડ થાય. એમ હા, બહુ નોલેજ પણ. આવડતું નથી પણ એવું તો આવડે. આમ ઇંગ્લિશ નથી આવડતું પણ આમ આવડે. અને આ બાજુ સ્પેશિયલ છે ને ભાઈ, ચિંતન માટે બને છે મોઠ ભાઈ વઘારેલા, જોરદાર ગરમા ગરમ સવારના બ્રેકફાસ્ટમાં. ગઈશ તો આપણું જ્યુસ બનીને થઈ ગયું છે મસ્ત મજાનું, કમ્પ્લીટલી રેડી. ચાલો અને હા, અનેરી છે ને દીવાબત્તી કરે છે. કેમેરો ચાલુ છે, ખબર પડી ગઈ ને એટલે જોઈ લ્યો ભાઈ. ગઈશ તો પારમીને છે ને રસ્સી મુકાવવા અત્યારે આવ્યા, અને અહીંયા છે ને ઘણું બધું વેઇટિંગ છે ભાઈ. ગઈશ તો ફાઇનલી પારમીનો વારો આવી ગયો. એટલી મસ્ત આરામ કરે છે હમણાં. રોહે અંદરથી જેટલા છોકરાઓ નીકળે છે ને બધા રોતા રોતા જ નીકળે છે. જોઈએ અત્યારે હજી નો વાંધો આવે રસી મુકાવામાં. ત્યારે હોમજ જેવું મોટું થાય ત્યારે પકડવા બહુ અઘરા થાય. અત્યારે થૂતું એટલે એને બહુ ખબર ઈ જ છે. આ ઓલો નાનો છોકરો જો ઓલો ઠેકડા મારે છે. ગેસ્ટો ના છે ને? હા, ગેસ્ટો ના ટીપા છે. મીઠા લાગે છે. ઉલકી છે ને એટલે પીવે છે, નકર આ કાંઈ પીવે એમ નથી. હા, પોલ્યો પંચગોળી રસ છે ને, બંને પગ સીધા ઘૂંટો નથી થઈ રહ્યો. પગની ભારે છે, તાવ આવશે, સોજો લાગે તો બરફ તાવની બોટલ છે. હા, તાવની. હા, તો એમાં દઈએ ને અડિયા દીકરો હશે. પોલિયો પાયો ને ત્યારે નો રોય, પણ ઇન્જેક્શન માં ભાઈ બગડા સટી બોલાવી. ઓ ભાઈ ચાલો ભાઈ, પારમી છે ને રસી મુકાવીને એમ જો પગ ઉલાળે, એમ જોઈ લો કેવા પગ ઉલાળે છે. દુખતું નથી બેટા? દુખતું નથી? અત્યારે તો જો ભાઈ પગ ઉલાળે છે. અત્યારે છે ને ભાઈ બરફ ઘસી લીધો, અને આ એક છે ને ક્રીમ ભાઈ લગાવી દીધી છે. એટલે બેનને ગઈ વખતે તો દુખ્યું નહોતું, અને સરસ રીતે એને પગ સારો થઈ ગયો હતો. અને આ વખતે હવે જોઈએ છે, આ વખતે તો રસી હળવી છે એટલે ત્યાં દુખતો નહીં હોય. એટલે પગ બેન છે ને ક્યારના ઉલાળે છે ભાઈ. નથી તમારા દીકરાને બપોરના વાગી ગયા છે 1:45, અને છે ને ભાઈ આજે જયદીપ જમવા નથી આવવાના, કેમ કે બપોર સવારમાં જ્યુસ પીવે ને તો એવું કહે કે બપોરે મને ભૂખ નથી લાગતી, પણ પરાણે ખાઉં તો પેટ ભારે ભારે રહે છે. એટલે આજે રોંઢે 4-5 વાગે આવશે નાસ્તો કરવા માટે, અને એને ખાવાનું બપોરે કે હવેથી મારે બપોરે જમવાનું બંધ કરી દેવું છે, સાંજે ખીચડી ખાવી છે. અને આ બાજુ પારમી બેનને મેં સુવડાવ્યા હતા. પપ્પા પારમી બેન જો કેમ હું થાય મારા દીકરાને હું થતું હોય? પારમી બેન છે ને ક્યારેક ક્યારેક પગ હલી જાય, પણ હલાવે જ છે, પણ ખબર નહીં હવે ક્યારેક બહુ હલી જતો હોય ત્યારે રડાઈ જતો છે. અને આજે જમવામાં બનાવે છે રીંગણ બટેકાનું શાક, દાળ ભાત અને બાજરીનો રોટલો. આજે પણ મેં પણ છે ને કાલથી ઘઉં ખાવાનું બંધ કરી દીધું છે, એટલે આપણે પણ રોજ બાજરીને ખીચડી ખાવાની રહેશે ભાઈ. 1 મહિનો સુધી ઘઉં બંધ કરવાના છે આપણે. જોઈએ કેટલું વેઇટ લોસ થાય છે અને કેવું રિઝલ્ટ મળે છે તે. આજનું જમવાનું છે ને બાજરાનો રોટલો છે, મિક્સ રીંગણ બટેકા, તુવેર ટામેટાનું સબ્જી છે, અને સાથે ભાઈ દહીં છે ભાઈ. આજનું ભોજન નહીં, પણ હવે પછીનું રોજનું ભોજન છે ને આ રીતનું જ કંઈક રહેવાનું છે. ગઈ તો સાંજના વાગી ગયા છે ભાઈ 5:45, સાંજનો સમય થઈ ગયો છે. સાંજ પડે ને ત્યારે એમ થાય શું બનાવશું, જમવાનું શું બનાવશું. બપોર હોય તો ખબર જ હોય કે ફિક્સ જ હોય કે ભાઈ દાળ ભાત શાક રોટલી, શાકનું ટેન્શન. પણ સાંજ થાય ને એટલે આમ એમ થાય આ બનાવું, પછી અડધાન પછી ખાવું હોય, અડધાન ન ખાવું હોય. આ બધાના ઘરનો પ્રશ્ન છે, કોઈ એકના ઘરનો, બધાની ઘરે લેડીઝને આ પ્રોબ્લેમ હોય. પણ અત્યારે છે ને ભાઈ પપ્પા અને હેતાંશ કાંઈક દાદરમાં કરે છે. હું કરી જોઈએ ઉપર છો કે નીચે? જો ભાઈ પટ્ટી લગાવે છે, આ દાદરમાંથી પડવી નહીં ને એની પટ્ટી લગાવે છે. હેતાંશને આવડ્યું?
કેટલી લગાવી પણ આંટી ન થકતો પપ્પા એનાથી કે જ કરે હું નીચે વહી જાવ એમ બીજો આ પટ્ટી છે ને આવી રીતે ઈ તો ઠીક પપ્પા તમે હેતાંશનો એક નવો વિચાર આવ્યો છે તમને ખ્યાલ છે રક્ષાબંધનનો પૂછવાય ને શું વિચાર છે બહુ સારો વિચાર છે એનો શું વિચાર છે હેતાંશ તે કાલ તો પપ્પાને કીધું આજ કીધું તું કાલ કીધું તે પપ્પાને કાલ સાંજે કીધું બહુ એનો મસ્ત વિચાર છે પણ તું દાદાને રજૂઆત કર ને તો દાદાને વધુ ગમે તને વાગ્યું ને જો હા કરતો હું દીધું એલી દીદી શું કરે રમે છે ભાઈ પારમીને છે ને બરફ ઘસવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ રસીકરણ થયા પછી શું થાય છે લગાવવાનું સાડ આપણે રાખીએ ને હા તરત જ તો બાળકને છે ને ઓલું ગમે એટલો પગ હલાવે ને તો જોઈને દુખતું નથી હા પછી સોજા પછી તમે લગાવો ને એ અસર ઓછી કરે બાકી અને છે ને બરફને રૂમાલમાં બાંધી હા અને આવી રીતે ડેપ કરવાનો રૂમાલ થોડોક જાડો લેવાનો એટલે બેબીને ઠંડુ ઓછું લાગે કોટનમાં થોડોક બસ થઈ ગયો બટા થઈ ગયું એટલે છે ને ઠંડુ ઓછું લાગે હમ અને આમ ડેપ કરવાનું ફરતે કરવાનું એક ઉપર કન્ટિન્યુ આમ ઘસવાનો નહીં ઓકે ડેપ કરીને લગાવવાનો પછી ઈ બધું કમ્પ્લીટ પણ એ તો જેની ઘરે નાના છોકરા હોય એને કામનું થાકે થોડી રેસીપી છે બધાની ઘરે નાના છોકરા બધાની ઘરે થોડા હોય જેની કઈ ઘરે કેવી વાત ન કરે હોય, છે એની ઘરે આજુબાજુમાં હોય એ કે બરફ લગાવવા થોડા જવાના છે કે લગાવવાનું છે પણ શીખવાડે તો હા, કરીને શીખવાડે બધાને હવે. આઈડિયા હોય તો બધાને શેર કરી શકે તો શેર બેબી કરીએ ઓછું કે હેરાન થાય ને. ઓકે સમાજ સેવા એમ ને હા, તો ઓછું હેરાન ઓકે થાય. ઓકે હવે ભાઈ આજે જ અહીંયા ગઈ ને તો આજે 1.5 મહિનાના રસી વાળા હતા 3-4 જણા હતા હા ઈ કે બહુ ભારે ઈ કે રસી આવશે ઈ કે દુખશે ને એવું કરે પછી મેં જ એને કીધું કે આવી રીતે કરશો ને એટલે નહીં ઓકે તો સાંજના વાગી જાય છે 8:15 અને આ બાજુ રસોડામાં રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ મસ્ત મજાનું બટેકા મને દેખાય છે અહીંથી કાંદા ને બટેકા શું બને છે સપના બટેકા પૌવા બને છે ભાઈ બટેકામાં વેરાયટી આવે છે સ્ટેપ બાય સ્ટેપ બરાબર છે ગઈકાલે બટેકામાં ચોળી મિક્સ કરી હતી અને આજે કાંદા મિક્સ કર્યા છે અને પૌવા નાખશે બરાબર છે અને આ બાજુ શું બને છે ચા ભાઈ ગરમા ગરમ ચાય બને છે ઓકે જી બટેકા પૌવા ચાયનો પ્રોગ્રામ હોય સાથે ભાખરી પણ હોય રાઈટ અમે આટલા બધા પૈસા ઓહો કઈ બાટલી રોજ એવો આવડે સુરત સિવાય બધા બાટલીનો ઊંધો અર્થ લે છે ઓકે જી સરસ ચાલો ભાઈ હેતાંશ ભાવ આવી ગયા છે અને અનેરી બેન ને આજે થોડીક ઓછી એનર્જી હોય એવું લાગે છે હુતા રહી છે કેમ કેમેરા સામે જોવાનું જ નથી થતું જો દાંત કાઢતી હતી જય શ્રી કૃષ્ણ અનેરી આમ જો આ બાજુ જો કેમેરામાં જો જય શ્રી કૃષ્ણ હું ખાવ છો જો એમાં ભરાઈ ગયું જો હવે લાવો કાઢી દઉં હેતાંશભાઈ આજે એનર્જીમાં હું આપેલું ભાઈ ઇડલી સંભાર ક્યાં બાત ઓકે દાળ અને ચટણી ચટણી ભાઈ તારી ફેવરેટ વસ્તુ ભાઈ આને છે ને સ્કૂલમાં આપે છે ઇડલી સંભાર દાળ ચટણી ભાઈ તું વિચારતો કર તારું જે ડ્રીમ લાઈફ છે ને ભાઈ એને ન્યાય આપે છે નાસ્તામાં ગોળ હોય કેમ ચોરસ બટકા હોય ચોરસ હોય ગોળ ન હોય તો ઈદડા હશે તો ઈદડા હોય તો તો એને ઈદડા કહેવાય આઈરડા તું છે ને મેડમ ને કહેજે મારા ફોનમાં ડેલી મેનુ નાખે હું આજે પાક્કું ઓકે જી સરસ ચાલો જોઈ લ્યો ભાઈ પપ્પા આવ્યા ને તો ભાઈ દીકરીની એનર્જી આવી ગઈ ઊભી થઈ ગઈ નકર ઈ છે ને અહીંયા સૂતી હતી ક્યારની બટન તોડી નાખ્યું બતાવે છે સરસ ભાઈ એક્સપાયર ડેટ આવી ગયા એમ ને આ કપડાનું અહીંયા હતું ક્યાં હતું અહીંયા હતું એની દોણી તો જો બહાર નીકળી કપડા એને શોર્ટ થવા મીડા જો બહુ ખાય એમ ને આજનું મેનુ મસ્ત છે શું છે મેનુ બતાવી દો હાલો હા. મને ફોનમાં વાત મળી હતી ફોનમાં વાત મળી હતી પૌવા બટેકા એટલે બટેકા બટેકા છે બટેકા હા ભાઈ બટેકા એ ચિંતનને બહુ નવી લાગે છે બટેકા ભાઈ બટેકાનું શાક ખાવું છે પૌવા બટેકા છે બટેકાનું શાક નથી ઓકે કિંમતમાં હમણાં બટેકા છે ને સ્વીટ આવે છે સ્વીટ આવે છે ભાઈ તારે તીખા જોતા છે હા તીખા જોતા છે તીખા નહીં તો કેવા બટેકા સ્વાદ હોય એવા જોઈએ મોળા હોય બીજા તો કેવા હોય હા એવા રેગ્યુલર લોકોને સ્વીટ જોતા છે સ્વીટ બટેકા જોતા છે તારે એકને જેવું છે કે અલગ જોતા છે બટેકા શાક બનાવે તો ગળું ગળું થાય ચટણી વધારે નાખવાનું લીંબુ નાખવાનું હા હું કેવું સપના નાખજે ડબલ લીંબુ આ વખતે એટલે છે ને પછી બોલે નહીં સ્વીટ દીદી ઉઠી ફિનલ એ બાજુ લોટ ભાખરી રોટલી ઓકે જી આપકે દિયા
ઓકે સરસ જી ગઈશ તો આપણી ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. જોઈ લ્યો ભાઈ, ફૂલીને દડા જેવી થઈ છે. કોના જેવી થઈ છે? જોઈ લ્યો ભાઈ, દબાવેલી ભાખરી હો ભાઈ, અને ઘી થી શેકેલી ભાઈ હો ભાઈ, મસ્ત મજાની. જોઈ લ્યો ભાઈ, ભાખરી એન્ડ ચાય. અને આ બાજુ ભાઈ તેલ એડ થઈ ગયું છે. હવે કેટલી વાર હોય? સપના બેહાડી દે ને બધાને. બટેકા બફાય એટલી વાર છે ભાઈ. બટેકા ક્યારે બફાય કેમ ખબર પડે? એમ ખબર પડે. બનાવો હાલો. ઓકે ડન. પારમીનો વજન કરાયો તે વજન આવ્યો 5.100 ગ્રામ, રાઈટ? એટલે વજન કેવો કહેવાય? સારો કહેવાય, હેલ્ધી કહેવાય કે? હા, એટલે છે ને ડે બાય ડે હાઈટ ને વજન ને બધું વધે છે. એમ છે ને 3 મહિનાનું બાળક હોય તો ભાઈ આ વજન ઓકે કહેવાય કે નહીં? કોમેન્ટ કરી દેજો, બરાબર? ગઈશ તો આજનું આપણું ડિનર રેડી છે. ભાખરી છે, ચાય છે, માખણ એન્ડ લસણની ચટણી. તો ભાઈ આજે અનેરીની જગ્યા છે ને ફરી ગઈ છે જમવા માટેની. ચેન્જ થઈ ગઈ છે. હાથે ખાવું છે? હા ભાઈ હાથે. તો ક્યારે પાછો આવી? 50 આવી છે ભાઈ. હું જાતે ખાવું છો? હું ખાશો? બાકી ખાશો? બાકી. અને આ બાજુ મમ્મી પપ્પાની જગ્યાએ ચેન્જ થઈ ગઈ. જોઈ જાઓ ભાઈ, અહીંયા હેતંજ બેઠો હતો અને પારીમાં અંદર સૂતી છે. આ બાજુ જોઈ જાઓ, આ કપલે મેચિંગ કર્યું છે. 19-20 છે ભાઈ, વાંધો નહીં. રેડિયામાં તો રેડી લાગે, હરખું જ લાગે. ઓ બાપરે, શું વાસ્તી હશે. જોઈ લે ભાઈ, અનેરીની નવી અદા. બીચ ઉપર બેઠી હોય એમ છે ને ભાઈ. એવું ભાઈ, ઓહો ભાઈ, ક્યાં ભાગ્યા? અબેન ક્યાં ભાગ્યા? હે ક્યાં ભાગ્યા? ભાઈ રો કામ છે તમારું, એક ઓટોગ્રાફ આપો. ગઈશ તો આવતીકાલ માટેની તૈયારી થઈ ગઈ છે ભાઈ. સવાર માટેની મસ્ત જોઈ લો ભાઈ, આ પલાળી દીધું છે ડ્રાય ફ્રૂટ ને બધી આઈટમ. સવારે ભાઈ મસ્ત મજાનું જ્યુસ બનવાનું છે ભાઈ. હવે આમાં ક્યાં બાકી રહ્યું કે ખજૂર પૂરો થઈ ગયો લાવવાનો? ફિનિશ. તો પછી ગળપણ કઈ રીતના થશે? સવારમાં મકાન અંજીર હોય ને તો મધ નાખજે થોડું. મધ નાખી, અંજીર હોય ઓકે. અને ડ્રાયફ્રૂટ નું પાણી છે ને એ બધું જવા દેવાનું, બદામને છોલી કાઢવાની ઓકે અને અંજીર નું પાણી પી શકો. ઓકે. આમાંનો સાઇટ્રો એસિડ કયું કહેવાય? સાઇટ્રો એસિડ કોને ખબર? એસિડ આમાં કાજુ બદામ આપણે એ પાણી નહીં પીવાનું. અને ગઈશ પારમી છે ને અહીંયા સૂતી છે. જોઈ લે ભાઈ, ના સૂતી છે કમ્પ્લીટલી. કઈ વાંધો નથી ભાઈ, આરામથી મસ્ત હનુમાન ચાલીસા ચાલુ હોય. ભાઈ હેતાંશભાઈ પબજી બની ગયા છે એટલે આવું પહેરવાથી શું થાય? વાગે નહીં? મજબૂત છે એટલે? અસલીમાં હોય ને હા. બુલેટ પ્રૂફ આવે. અચ્છા. વાગે ને આયા વિઝન તો વાગી જાય. સવારે લંચ બોક્સમાં શું લઈ જવાનું ભાઈ ગણે? લઈ ગયો તો નહીં. આજ હું લઈ ગયો તો? લઈ ગયો. એકવાર અને બાકી પડે. ગઈશ તો આ બાજુ મનોજભાઈ આવી ગયા છે. શું થાય છે મનોજભાઈ તમને? B12 ઘટે છે. B12 ઘટે છે? કપડા ધોઈને થાકી ગયા? B12 ઘટે, વિટામિન D3 ઘટે એટલે ભૂલી હા, હું લાવ્યો ભાઈ. તો ગાઈસ જ્યારથી ગલ્લો લીધો ને ભાઈ ત્યારથી છે ને પહેલી વખત ખોલવામાં આવે છે અને તો ગલ્લો ખોલી જ નાખે. ફાઇનલી ખોલી જ નાખે છે. એને તો બહુ ભાઈ ઈચ્છા છે, બહુ ઈચ્છા છે. હાથ આંગળી નાખીને, હા હાથ નાખીને. નથી નીકળતો પાસે ઓહો ઓહો અનેરી ઓહો. એ તો કાણાવાળી ડીશ નો લેવાય, એમાંથી નીચે પડી જાય. સિક્કા નો પડે ને કાનો પડે ને હા કાઈ નો પડે નોટ જોજે નોટ જોઈ લ્યો ભાઈ, આખો ગલ્લો ઊંધો વાળી વાળીને. ભાઈ હવે નહીં હોય એમાં કાંઈ, આ કાંઈ થોડું આમાં ખાંડ છે કાંઈ. તો હાથ નાખીને લઈ લે. આગળનો આમ ખુલે નહીં, ઢાંકણું નો ખુલે, નોટ નો પાડી નાખતો તું. હા એ તો નિરાતે હો, નોટ નો ફાટી જાય. નકર જે સેવિંગ કર્યું છે બધું 0-0 થઈ જાય. ટીકો માર ઉપરથી. ઉઈ નવી નીકળે. ઓ ભાઈ, ઓ ભાઈ, ડોલર છે કે હું? ના જૂના 20 રૂપિયા છે. अच्छा बाबा, पूरा झोली भर के पैसा हुआ है. देख लो गाइस. ગાઈસ તો એટલા પૈસા છે, આ જોઈ લો ભાઈ, ઘણા બધા છે. આના માટે તો મશીન લાવવું પડશે આ ગણવા માટે તો. હાલો તો લઈ આવી મશીન. એ ભાઈ, ઓ ભાઈ, આખો ખાલી થઈ ગયો. અંદર 1 રૂપિયો નથી ને? ખોલ તો. એ હવે તો મને પાસવર્ડ કહી દે, હું પાસવર્ડ હતો એ. કોઈ નો કહેવાય કા પાસવર્ડ થોડો કહેવાય. આખા ગામને ખબર છે પાછો. હાવ નહીં બોલતો. ગઈશ તો છૂટા એક્સચેન્જ થાય છે, બરાબર છે. કાકા પાસેથી મોટી નોટ લઈ લીધી. 50 ની બહુ જરૂર પડે કેમ માધવમાં? જેટલી હોય ને ભાઈ એટલી બધી બહુ છૂટાની રામે. ભેગી કરું. 100 ની આપો પપ્પા. શું કરવી છે તારે ભાઈ? આ 100 છે ને હા
લ્યો કોઈ મિત્રો પાસે છે ને હા. પણ ઈ નોટ આટલી મોટી નોટ છે ઈ કાકા ના દે ઈ વપરાય છે ઓલી નાની નોટ લઈ બંડલ એક કરવું હોય બસ. એટલે આ મોટી ફાફડા જેવી નોટો ગમતી નથી હા નાની નોટો નાની થઈ ગઈ ને એટલે ગાઈસ તો છે ને આ પૈસા ભાઈ હેતાંશ ના એટલા બધા થયા છે જો આમાં 500 ની નોટ છે 200 ની 100 ની 500 ઘણી બધી એના નોટો છોકરાને છે ભાઈ total હિસાબ કરીને તું આપ ને એ તો તને હામાં ડબલ એટલા બીજા આપું એટલે તાર મને આંકડો આપવાનો કાંઈ પૈસા છે, સાચો આંકડો આપવાનો તો હું તને છે ને બીજા પૈસા આપું. પણ ઈ કાંઈ નહીં કરે સિક્કા છે ભાઈ એ ઓલો નોટ કબાટ આમ છે 500 ને ઈ એટલે બધા પૈસા છે ને કે વીટી લેતા પૈસા વધશે પણ વચ્ચે. એમાં એવું નથી કરવાનું એને માણસ ગલ્લો ખોલ્યો છે એટલે આ બધાય પૈસાનું લઈ જ લેવાનું છે. ના ના જો જે પૈસા તારે તો હારે જાય જે પૈસા પિનલ વધે ને એ પાછા ગલમ નાખી દેવાના બરાબર એવું કરવું છે હા વધે ઈ નાખી જ દેવાના ને ઈ તો બાકી ઈ તો હું કહેતો હતો કે ચેન લેવાની મેં ભાઈ ગલ્લામાંથી ચેન ના હા, પૈસા હવે ભાઈ, નથી. આમાં તું છે ને- પહેલા 10,000 ની ચેન થઈ જતી હવે 10,000 ની ચેન હવે થઈ કાંઈ ગઈ. થાય નહીં ભાઈ જોઈએ કેટલાક પૈસા થાય એટલી થાય નહીં ને 10,000-12,000 જ હશે કઈ જાજા ઉભા રહો ગણી લેવી હાલો એટલા જ હશે તો ફાઇનલી હવે જયદીપ છે ને કાઉન્ટ કરે છે કેટલા થાય એ જોઈએ હવે અનેરી કેટલા થશે 1000 કે અનેરી 1000 કેટલા થશે અનેરી 10 11 ને 5 કેટલા હશે કયો હાલો 10,000 આજુબાજુ હશે 13,100 ભાઈ જો ફાઇનલી હેતાંશ નો આંકડો આવ્યો છે 13,100 તો દેતા આ તમે કહેતા હતા વીટી લેતા વચ્ચેમાં ઘટશે વધશે તો બારમીની આંગળી નાની એવી હા હવે વીટી લેતા ઘટે હવે હું ના ત્યારે અનેરીની ઓલી લક્ષ્મી પૂજા કરીને લીધી હતી ને વીટી ત્યારે 9,000 ની એવી હતી ઈ જાવ ભાવ તો ડબલ થઈ હા તો એ ભાવ તો ડબલ થઈ ગયો ત્યારે 9,000 ની એવી હતી ઓય મમ્મી હવે એક વાત કહું હું હવે આ બધા ઝૂલા પાડવાના છે જો સોનેના તારે 200 ને નોટ આમાં 500 ને નોટ રૂપાડે એ કોઈ નહીં રે તો તાર વીટી નથી લેવી લેવી છે પણ ઘડીક ખે એની પાસે કઈક પ્લાન અલગ છે પ્લાન બી છે ઈ પણ પૈસા ને થપ્પી વીખી નાખાય કોણ પછી નવરાય છે થપ્પી કરવાની ભાઈ રેવા દે આ 500 તમારા અરે આ બધું 200 આ 100 લાય હો આમાં. એટલે હવે આ 200 તું ગણ 100 હું ગણું તારે 500 તમે એટલા ગણો જો ભાઈ હેતાંશ ના ફ્રેન્ડ બોલાવા આવ્યા છે હેતાંશ ભાઈ બેંક ખોલી છે એટલે નહીં આવે તમારે બેંક છે કે નથી છે તમારે ગલ્લા રાખો છો તમે ગલ્લો રાખો છો બધા રાખો તોડો હવે હેતાંશે તોડ નાખો તમે તોડો જાવ કરે છે રક્ષાબંધનમાં દર વખતે રક્ષાબંધનમાં બેનને આપી દેવાનો આખો ગલ્લો હા બેન માટે જ તમે જીવો છો સેવિંગ કરો છો જીવો છો ને હેતાંશ પછી અનેરી દેવાના તો એમાંથી ઘટશે હવે તો કેમ કરશું તો હેતાંશનો ગલ્લો ખોલી નાખ્યો ને એક્ઝેક્ટ છે ને ભાઈ 13,100 રૂપિયા ભેગા છે બરાબર તો ચલો ગાઈઝ આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય ગેશ્વર કરો ટાટા ટાટા પગે લાગે હજી એક વખત કહીજો ટાટા આમ થાપો મારજો આમ કહીજો બંધ કરજો વ્લોગ બંધ કરજો હા